તો સમગ્ર ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, પણ હવે આ વરસાદી પાણી હાહાકાર મચાવવા લાગ્યા છે। વરસતા વરસાદની સાથે નદીઓમાં વહેતા પૂરે લોકોની મુશ્કેલી ડબલ કરી નાખી છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપે ગામડાઓને પાણી કરી નાખ્યા છે અને ગાંડીતુર બનેલી નદીઓના પાણીએ જળ કર્ફ્યુ લગાવી દીધો છે। મધ્યમાં મેઘો મુશળધાર, પાણીએ મચાવ્યો હાહાકાર। ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી છે। મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, ખેડા અને વડોદરાના કેટલાક વિસ્તાર પાણી થયા છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। પાસે આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને ગ્રામજનોની મુશ્કેલી વધી છે। કોઝવે પાણીમાં ગરકાવ થતાં ઢેફા ગામ અને રાયસિંગપુરા ગામના લોકોને નસવાડી આવવા જવા માટેનો સંપર્ક કપાયો છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવેના સામેના કિનારે રહેલા લોકો અટવાયા છે। ભારે વરસાદને લઈને નદી નાળામાં પૂર આવતા જિલ્લાના કેટલાક ગામડાઓમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે। તો વડોદરામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા તેની ભયજનક સપાટીને કારણે ઢાઢર નદી પણ ભયજનક બની છે। વિશ્વામિત્રી હાલ 22 ફૂટે છે, જે પહેલો તબક્કો છે। 24 ફૂટે બીજો તબક્કો અને 26 ફૂટે ત્રીજો તબક્કો। વડોદરામાં વિશ્વામિત્રીનું જળસ્તર વધતા જાંબુઆમાં એક ટેન્કર ફસાઈ પડ્યું હતું। ટેન્કર ડૂબી જતા ડ્રાઈવર અને ક્લીનર ફસાયો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમે બંનેનું રેસ્ક્યુ કર્યું હતું। ડભોઈમાં ઢાઢર નદીના પાણીએ નુકસાની વેરવાનું શરૂ કર્યું છે। બંબોજ ગામમાં નદીના પાણી ઘૂસતા આખું ગામ જળબંબાકાર બન્યું છે। બંબોજ ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। તો આ તરફ ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તેમજ ઢાઢર નદીની જળસપાટીમાં સતત વધારો થતા કરજણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે। એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ઢાઢર ની અસર થાય, જાંબા નદીની અસર થાય છે। એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે। એના ભાગરૂપે આજે કરજણની અંદર ઢાઢર નદીના કિનારાના જે ગામો છે એ ગામોની સંભોઈ, સુરવાડા, માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પૂરની પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોણા જે વિસ્તાર થયો છે। વિશ્વામિત્રી સાથે દેવ નદીના રૌદ્ર રૂપે વાઘોડિયામાં તરખાટ મચાવ્યો છે। મુવાડા ગામે દેવ નદીના પાણીએ કોઝવે તોડ્યો છે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આણંદના ખંભાતમાં સાબરમતીના પાણી પશુઓને તાણી ગઈ છે। ખંભાતમાં સાબરમતીના પાણી દરિયામાં ભળે છે, જ્યાંથી આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। વિડીયો 8 દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આમ મધ્ય ગુજરાતમાં ખાબકેલા વરસાદે ઠેર ઠેર હાલાકી સર્જી છે, જેમાં છોટાઉદેપુર, આણંદ અને વડોદરાને પાણી કરી નાખ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।